વેલકમ ટુ મારું રોગેસ. તો આજે આપણી પાસે આવી ગઈ છે સ્વિફ્ટનું નવું મોડલ. તો આમાં આપણે સીએનજી કિટ ફિટ કરી દીધી છે કમ્પ્લીટ. આમાં જે કસ્ટમરની પહેલી ગાડી હતી એ એક્સિડન્ટ થઈ ગઈ હતી અને કસ્ટમરને જાવોલીમાં પરફોર્મન્સ જોવા મળ્યું એટલે એને નવી ગાડીમાં પણ જાવોલી કંપનીની સીએનજી કિટ બેસાડી દીધી. આમાં આપણે જૂની કિટ જ ફિટ કરેલી છે જૂની ગાડીની. એમાં આરટીઓ પાસિંગ નહોતું એટલે જૂની કિટ ફિટ કરેલી છે આપણે. અહીં આપણે જાવોલીનું રિડ્યુસર રહેવાનું છે, જાવોલીનું પ્રેશર મીટર અને ઇન્જેક્ટર પાછળની બાજુ છે. અને અહીં આપણે પિકઅપ માટેનું એડવાન્સર લગાડેલું છે, ફિલિંગ વાલ. અને આપણે ઇસ્યુ છેલ્લે આપણે લગાડેલું છે. તમને બૂટ સ્પેસની વાત કરી દઉં, કેટલી બૂટ સ્પેસ આમાં અંદર વાપરવા મળે છે. આ ગાડી રહેવાની છે આપણી મેન્યુ. પાછળ બૂટ સ્પેસની વાત કરી દઉં, કેટલી આપણે બૂટ સ્પેસ વાપરવા મળે છે. સ્વિફ્ટનું નવું મોડલ છે. તમે જોઈ શકો કેટલી બૂટ સ્પેસ આપણે વાપરવા મળે છે. ઊભું ટાયર રાખેલું છે આપણે સ્વિફ્ટમાં અને 10 કેજીનો આપણે સિલિન્ડર ઇન્સ્ટોલ કરેલો છે એમાં અંદર. કમ્પ્લીટ આપણે વર્ક કરેલું છે. પણ કસ્ટમરની જે જૂની ગાડી હતી એ એક્સિડન્ટના લીધે કસ્ટમરને જાવોલી કિટમાં પરફોર્મન્સ દેખાડું એટલે એને નવી ગાડીમાં પણ કિટ ઇન્સ્ટોલ કરી દીધી. તો તમારી પાસે પણ સ્વિફ્ટ ડિઝાયર એમાં કિટ ફિટ કરવાનું વિચારતા હોય સીએનજી તો અવશ્ય મુલાકાત લો મારુતિ ગેસ.